બરોબર હલાય છે જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો આજે આપણે આવી ગયા છીએ જાફરાબાદ અને આપણા કોળી સમાજના સૌના પ્રિય એવા હીરાભાઈ સોલંકીનો આજે જન્મદિવસ છે. તો આજે અમે ભગવાનના ચરણોમાં આવી પ્રાર્થના કરીએ કે એઓ સમાજની ખૂબ સેવા કરે અને સમાજનું નામ રોશન કરે અને ભગવાન પણ એમને ખૂબ પ્રગતિ કરાવે અને એમની બધી ઈચ્છાઓ પૂરી કરે અને ભગવાન તમને આ ક્ષેત્રની અંદર સામાજિક અને રાજકીય બાબતમાં ખૂબ આગળ લઈ જાય એવી ભગવાનના ચરણોમાં નાગેશજી પાસે જ હતા. મોટા ભાઈને મળ્યા હતા હમણાં તમે? એવું? ભાઈને મોટ પરસોત્તમ ભાઈને મળ્યા હતા ને હમણાં? હા, આપણે ગેલોક્સ હોટલની બાજુમાં જ મળી ગયા છે. એમની ગાડી જતી હતી એવામાં અમારી ગાડી ગઈ. તો મેં કીધું સાહેબ છે એટલે મળવું તો પડશે ને. એટલે આગળ જઈને ઉભી રાખે ને એટલે સાહેબ ઓળખી ગયા. એલા આ તો ઓલા ભગત છે, ઊભી રાખું પછી મળી ગયા. હાઈવે ઊભી છે મારી વાટે એટલે ના કાઈ વાંધો નહીં બાપુ, આપને જ રાખે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જોવા છતાં એને કશું ન કામ આવે છે. મળે યશ અને કીર્તિ, દીદી ફૂલાય ગૌરવથી છાતી, દીદી ચારેય બાજુથી ઘેરાય ને ત્યારે મારા બાપ મોઢે રામ આવે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં કવિરાજ કહે છે. તે છતાં જીવન જીવવાની એક જડીબુટી બતાવી દઉં, કારણ કે જ્યારે દુનિયામાં દવાઓ કામ નથી લાગતી ને ત્યારે જ કોકની દુઆઓ કામ લાગે છે. એના હાથોं की लकीरों पर भरोसा मत करना यारो, इन हाथों की लकीरों पर भरोसा मत करना यारो, क्योंकि तकदीर तो उनकी भी होती है जिसके हाथ फिरे होते, जो सर फिरे होते हैं इतिहास उन्हीं की लिखती है. समझदार तो लोग सिर्फ उनके बारे में पढ़ते हैं, परख अगर हीरे की करनी है तो अंधेरे का इंतजार करो, वरना धूप में तो कांच के टुकड़े भी चमकती है. सच्चे इंसान और हिम्मत वाले की परीक्षा तो मुश्किलों में भी होती है. वो मार्ग सीधा नहीं था, बहुत कठिन था અને હનુમાનજીને જેટલી રામા પ્રીતિ ભક્તિ અને ભરોસો હતો એટલો બીજાને નતો, કારણ કે જેટલો ભરોસો મોટો ને એટલો ભગતય મોટો. કે તુલસીદાસજી આ ધરતીની ઉપર 132 વર્ષ જીવ્યા. રામનો સાક્ષાત્કાર હતો આ મહાપુરુષને. એક વખત તુલસીદાસજી દિલ્હી કે કાશી વચ્ચેથી નીકળતા હશે, એમાં એક વૃદ્ધ સ્ત્રી ખોળો પાથરીને પગે લાગી એટલે તુલસીદાસજીએ બે હાથ માથે મૂકી અને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે તરત પેલી સ્ત્રીએ કીધું કે મહારાજ આશીર્વાદ પાછા લઈ લો તમે. તો કે કેમ બેન? તો કે તમે અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા અને મારો ધણી તો હમણાં જ મરી ગયો છે, આખું ગામ ભેગું થયું છે એને બાળી જવા માટે, પણ તમે આયા છો એમ સાંભળીને હું તમને પગે લાગવા હાટું આવી. એટલે તુલસીદાસજીએ કીધું કે મારા મોઢામાંથી નીકળેલો શબ્દ કઈ દાડો ખોટો ન પડે, હાલ તારા ઘરે. પછી તુલસીદાસજી આયા એના ઘરે, આખું ગામ ભેગું થયું અને ઓલાને તો ભાઈ આ ગુરુ ફેલાતા દોડતો આવ્યો અને આખું ગામ ભેગું થયું હતું પાછું. અને એમાંય પાછું ઓલું હુતેલો હતો તૈયાર કરેલો નાના મેવા બાંધવા માટે. એટલે પછી તુલસીદાસજી આવીને કીધું કે હવે બધાય ફરતા બેહીને ધૂન કરો. એ બધાય ફરતા બેહી અને તુલસીદાસજી એના મસ્તક માથે હાથ મૂકી અને રામ નામની ધૂન બોલ્યા. અને જેવું રામ નામનું ભજન તુલસીદાસજીએ કર્યું અને ઓલો માણસ મરી ગયો તો એ બગાવું ખાઈને બેઠો છે ને બધાને જય શ્રી રામ કીધા. અને આ વાત વાયુ વેગી આખા શહેરમાં ફેલાણી. અને એ વખતે દિલ્હીનો રાજા અકબર શહેનશાહ હતો. એટલે અકબરે ના એક મંત્રી હતા, વૃદ્ધ મંત્રી ટોડરમલ, એના વૃદ્ધ મંત્રી હતા. અને એમના એક બીજા મંત્રી મુસ્લિમ રહેમત ખાન કૃષ્ણના ઉપાસક હતા અને તુલસીદાસજીના સેવકો હતા.
એટલે એને એક વખત અકબરને કીધું કે शहंशाह हमारे राज्य में एक ऐसा साधु ऐसा एक फकीर है कि जो मुर्दों को भी जिंदा करता है। એટલે અકબરે કીધું કે बुलाओ उसे राज दरबार में। અને તુલસીદાસજી હતા ને એ સ્વાભિમાની સાધુ હતા અને તુલસીદાસજીએ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી કે મેં दिल्ली दरबार में आ नहीं सकता, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं, उससे बड़ा तो मेरा ठाकुर का दरबार है, वहाँ हर दिन दरबार लगता है, मैं वहाँ बैठता हूँ, मुझे दिल्ली दरबार की कोई आवश्यकता नहीं। ओला वे सैनिक ભેગા હતી કે દિલ્હી દરબારમાં આવા હાટું લોકો લાઈન લગાડે છે ને તમને સામેથી આમંત્રણ શહેનશાહનું અને તમે ના પાડો છો। એને કીધું મારે નથી આવું, મારી ઈચ્છા નથી। એટલે પછી પાછા સૈનિકો પાછા આવ્યા અને એમાં અકબર ને ખીચાઈ ગયો ને આપણા ગુજરાતીમાં કહેવત જ છે રાજા વાજાને બોલો બોલો રાજા વાજાને વાઈન રે। એટલે બોલવામાં ખાસા હું પણ જાફરાબાદ વાળા એટલે ગુસ્સામાં એને કહી દીધું કે જાઓ તુલસીદાસજી કો પકડ કર ले आओ। પછી તુલસીદાસજીને પકડીને લાવવામાં આવ્યા। એટલે सीताराम કહીને કીધું બોલિए शहंशाह क्यों मुझे बुलाया है। એટલે અકબરે કીધું કે मैंने सुना है कि आप चमत्कार करते हैं, मुर्दों को जिंदा करते हैं, राम से बात करते हैं, हमें भी इच्छा हो गई है कि आप हमें कुछ चमत्कार करके दिखाओ। એટલે તુલસીદાસજીએ કીધું જો ભાઈ હું તો રામના દાસનો દાસ છું, હું કોઈ ચમત્કાર દેખાડવા વાળો કોઈ તાંત્રિક કે કોઈ જાદુગર નથી। એટલે तो अकबर तो खींचाई गयो, એને કહી દીધું કે જાઓ તુલસીદાસજી કો કેદ કર લો। અને જેનો ગુરુ હનુમાન હોય, જેનો બાપ સમર્થ રઘુવીર હોય અને જેના રોમે રોમમાં રામ હોય અને પછી તુલસીદાસજીના અંતરમાંથી જે શબ્દો નીકળ્યા એ 40 ચોપાઈને તુલસીદાસજી હનુમાન ચાલીસા નામ આપ્યું। અને આ કાવ્ય ચાલીસા લખાયા પછી તુલસીદાસજીને છોડ્યા અને હાથ જોડી માફી માંગી અને કીધું કે ये दरबार आपका है, मैं भी आपका हूँ, आते जाते रहिएगा। એમને કીધું કે ભગત તમે આવો એક તમને લઈ જઈ પાવાગઢ। અને મેં કીધું હું અમને ગાંધીનગર જ છું, અમદાવાદ બાજુ તે। અને એમાંય પછી હમણે ત્યાં પ્રોગ્રામ જ છે એ બાજુ વધારે કરે। હવે મારી ઈ બાજુ પ્રોગ્રામ થઈ ગયા, આ બાજુ ઓછા છે। હવે સુરત, મુંબઈ, પુણે, અમદાવાદ ઈ સિવાય દેખાતું જ નથી। જય શ્રી